આલ્યો છે મારી બુનોએ હાચુમાં પણ જે હોય આજ હાચો હોનાનો દીકરો ન્યાચે છે હાચુમાં હોનાનો દીકરો હાચું માડી કદીક એ શ્લોકને જેટલું હાચવશે ને હા માં એટલા હોના પેઢીએ દીકરો ચાલશે એવું તમારી શિકોતર કરી છે પેલા તબેલાના હિસાબે ઊભી રહેનારી માતા કરી છે જાજુ કે હું નહીં પણ હોના હાચવું છું હાચુમાં સમય બનશે વેળા બનશે અને તમે એના લાડ કર્યું ને એટલે ભગવાને જોયું તમારા હાચું માડી હા ભાઈ જીવનમાં ભય દુઃખ સુખ તો આવવાનો પણ અમારા દેવને તમે બરોબર વેણે આચ્યો તમારી ભક્તિ તમારી તપસ્યા ધરી દે ભાઈ કુંવાસીનો વિશ્વાસ આ તરી ગયો ભાઈ અને 33 કરોડ દેવ આજે એના હોમું જોઈ છો હાચુમાં ભાઈ એટલે આ બધું વિશ્વાસથી બને બાકી કશું બનતું નહીં પણ નાભી એટલું કહું છું મારી ગુનોએ જેટલું જેટલું બોલી પાર પડ્યું તમારા ઘેર જે બુવાજીએ બાધા આલી છે એને બોલાવીને સારું સન્માન કરજો અને સારી રીતે જે આવશો જેમ કરશો અને એના લાડથી મોકલજો ને તમારી નેવોની જે માતાનો લેખ છે એને પૂરો કરજે ને તો તારા ઘેર આ દીકરા નહીં દુઃખ નહીં પેલા દીકરા નહીં દુઃખ એવું માતા કહે છે હા માડી અને આ વેણ બીજું 4 કણનું મેલું થઈ ગયું માં હજુ મારો રોમ એમ કહે છે કે એક દન આવશે આ તો દીકરો છે હજુ બીજું એક જોડ દીકરો આવશે માડી એવું એની માતા કહે છે જે દાડ બેસે ને હા માં તે દાડ રોમ લખમણ બનાવશે હા માડી જગ્યાની શિકોતર બહુ જબરી છે હા માડી કોકની માતાએ ઊભી રાખી છે હાચુમાં અને સમયે કોક એમ કહેતું હોય કે ધૂણવા આવે તો એક દાડો બનશે સોરબા સવારે બોલું હા માડી આ શિકોતર ધૂણશે નો લાગે હા માડી એટલે જોઈ રહેશે ગામમાં સિંહ ગામમાં કે એ દરબારની પેઢીની શિકોતર બહુ જબરી છે લે આયા હાચું માડી પણ જા તું અસી તારું હારું